જય શ્રી કૃષ્ણ મિત્રો. વરુથીની એકાદશી. વરુથીની શબ્દનો અર્થ રક્ષણ અથવા કવચ થાય છે. ભગવાન વિષ્ણુ આ દિવસને દેવી સલામતીના આશીર્વાદ આપે છે. તે તમારા મન, ઘર અને ભવિષ્યને સમસ્યાઓથી સુરક્ષિત રાખે છે. વરુથીની એકાદશી વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી છે, જે સૌભાગ્ય અને પુણ્ય આપનારી માનવામાં આવે છે. આ વ્રત ભગવાન વિષ્ણુના વામન અવતારને સમર્પિત છે, જે વ્યક્તિના પાપોનો નાશ કરે છે અને મોક્ષ પ્રદાન કરે છે. આ વ્રત કરવાથી 10,000 વર્ષની તપસ્યા જેટલું ફળ મળે છે અને તે મનુષ્ય ભાગ્યશાળી થાય છે. 2026માં વરુથીની એકાદશીની તિથિનો પ્રારંભ 12 એપ્રિલના રોજ શરૂ થશે અને 13 એપ્રિલના રોજ સમાપ્ત થશે. આ રીતે 13 એપ્રિલ 2026ના રોજ વરુથીની એકાદશીનો તહેવાર ઉજવવામાં આવશે. હવે આપણે વરુથીની એકાદશીની પૂજા વિધિ વિશે જોઈએ. સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતનો સંકલ્પ કરવો. ભગવાન વિષ્ણુના વરાહ રૂપની પૂજા કરવી અને ફૂલ, ફળ, ધૂપ, દીપ અર્પણ કરવા. પૂજા દરમિયાન વરુથીની એકાદશીની વ્રતકથા સાંભળવી અથવા વાંચવી જોઈએ. ઉપવાસ કરવો જોઈએ, ફળાહાર કરવો જોઈએ, એક જ સમયે ભોજન લેવું. માંસ, કાળા ચણા, લાલ મસૂર દાળ, મધ વગેરેનું સેવન ન કરવું. જુગાર, રમતગમત, ક્રોધ, જૂઠું બોલવું, શરીર પર તેલ લગાવવું ટાળવું જોઈએ. આખી રાત જાગરણ કરી ભજન કીર્તન કરવા જોઈએ. મિત્રો, તમે પણ આ વરુથીની એકાદશીનું વ્રત જરૂરથી કરજો. ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત કરજો. બોલો ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ધન્યવાદ.